એક મિનિટનો ટાઈમ ના મળે પણ અઠવાડિયે એક દિવસ એ પોતે ભજનમાં બેસે છે. જો સતત ઘસારો નહીં રાખ્યો તો પાછું ઠેરના. આગળ જે કઈ મહાપુરુષોએ વાત કરી એ વાત બહુ સાચી છે, આપણા જીવનમાં ઉતારવા જેવી વાત છે. ઉપદેશ લેવાથી કોઈ દાળ ભક્ત બનાતું નથી અને ચાદર મળવાથી કોઈ દાળ સંતું નથી. કારણ ઉપદેશ લીધા પછી જો સદગુરુના વચનનું જો પાલન ના થયું તો એને ખરેખર નુગરો કહ્યો છે. નુગરા માણસની વ્યાખ્યા સંતોએ બહુ સુંદર આપી. નુગરો કોને કહેવાય? જે ગુરુના ઘરમાં ના રહે એનું નામ. અને સંતના પણ ઘણા બધા નિયમો છે અને એ નિયમોનું તમે કે મેં જો કદાચ પાલન નહીં કર્યું તો અત્યારે હાલ પણ એવી ઘણી બધી ટીકા નિંદાઓ થતી હોય છે. આજે ઘણી વખતે તમે જુઓ તો એક શબ્દ ઝેર છે અને એક શબ્દ ઔષધિ છે. એટલા માટે ખાટલા ઉપર તમે જેમ બેસો ને એમ એવી રીતે વાતો માઇક ઉપર ના થાય. ખાસ બહુ ધ્યાન રાખવા જેવી બાબત. પહેલાના સમયમાં આવા ફોનો કોઈ રેકોર્ડિંગ વાળા ફોનો નતા. અત્યારે હાલ તમને ખબર ના હોય ને સાહેબ વિડિયા ઉતરે છે. એટલા માટે તમે બહુ ધ્યાન રાખવું. અને આપણા એક કારણે સાહેબ આજે આખા સંપ્રદાયને પણ અસર થતી હોય છે. તમે જુઓ ખાલી રાજકોટ બાજુ એક શબ્દ કદાચ કહેવામાં આવ્યો છે તો પણ આજે એટલી બધી અસર થઈ છે. એટલા માટે એક શબ્દ ઝેર છે, એક શબ્દ ઔષધિ છે. દિવાલ ઉપર પણ વાક્ય લખેલા છે કે તમે બોલતા પહેલા લાખ વાર વિચાર કરો. વાણી, વર્તન અને વિવેક સાહેબ ગામના ઝાડવા બોલતા હોય છે. અને જેમ આજે હરિભક્તો બધા કહેતા હોય કે સંત એટલે કેટલું મહાન પદ છે સાહેબ. આખા વિશ્વની અંદર એ મોટામાં મોટું પદ હોય તો એ સંતનું છે. અને એટલા માટે નરસિંહ મહેતા બોલ્યા કે ઊંચી મેળી તો મારા. અને એમાં